નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરેન્દ્રનગર પોલીસે હની ટ્રેપ, અપહરણ અને 1 કરોડ રૂપિયાની ખંડણીના ચકચારી ગુનામાં મોટી સફળતા મેળવી છે. આ કેસમાં સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હની ટ્રેપ અને અપહરણના આ ગુનાની ગંભીરતાને જોતા એલસીબી પીઆઈ જે જાડેજા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે જાળ બિછાવી હતી. હની ટ્રેપ દ્વારા ભોગ બનનારનું અપહરણ કરી 1 કરોડની ખંડણી વસૂલનાર ગેંગના 4 સભ્યોને પોલીસે દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલા ઉપરાંત તોસિફ ખાન ઉર્ફે લાલો મલિક, સાહિલ ખાન મલિક અને આસિફ ખાન મલિકનો સમાવેશ થાય છે, જેઓ પાટડી પંથકના વતની છે. પોલીસે આ ઓપરેશનમાં આરોપીઓ પાસેથી લૂંટના 69,30,000ની રોકડ રકમ રિકવર કરી છે. આ સાથે જ ગુનામાં વપરાયેલી અલ્ટો ગાડી, 5 મોબાઈલ ફોન અને 1 પિસ્તોલ અને જીવતો કારતૂસ મળી કુલ 72.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रेपનો જે ગુનો દાખલ થયો છે તો ભારતીય ન્યાય સંહિતાની જે કલમ 308(5), કલમ 115(2), કલમ 352, કલમ 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135નો ગુનો દાખલ થયો છે. ઓ જે ગુનો આખો જે દાખલ થયો છે આમાં જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. આ જે ગુનો છે આમાં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે આમાં જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલિબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે. આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે. બીજો જે આરોપી છે આનું નામ છે તોસિફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક, અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે. આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહબ્બત ખાન મલેક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો. આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન મલેક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ 2 આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન, જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસિફ ખાન છે, તોસિફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલ છે. આરોપી જે સાહિલ ખાન છે આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. એ લોકો જે ફરિયાદી હતા આ ફરિયાદી આને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો અને પછી આને પોતાના મોબાઈલ નંબર, બધા લોકો આને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે
જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી આને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે. પછી આને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનો ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારે સામે આ પહેલી વસ્તુ આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર પોલીસની આ ત્વરિત કામગીરી ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. હની ટ્રેપના નામે નિર્દોષ લોકોને ફસાવી લાખો રૂપિયા પડાવતી આ ગેંગના અન્ય કેટલા શિકાર થયા છે તે દિશામાં હવે પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.